મેં લઈ લીધું કન્ફર્મેશન, ઓડિયો વિડીયો બધી કમ્પ્લીટ જ છે. તો ખાસ કરીને બધા જોડાઈ જાવ અને ઓલી લિંક જે સ્ટ્રીમ કરી હતી એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો એના લીધે આપણે નવું શેડ્યુલ બનાવી લીધું અને લાઈવ થઈ ગયા. તો ગમે એવા શું કહેવાય કે ઓલા આવે આપણે અટકવાનું નથી થતું, એના માટે શરૂઆત કરી દઈએ. તો ખાસ કરીને આઈ થિંક બધી મજામાં રહેશો. તો આપણે તૈયારી કરતા રહેવાનું છે, કારણ કે આપણે એક સરકારી નોકરી મેળવવાની છે. તો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાના છે જે આવનારી કંડક્ટર છે એને સાધન સામગ્રીમાં શું શું આપવામાં આવે, સાધન યોગ્ય અને શ્રેષ્ઠ રીતે પ્રવાસનને સુદૃઢ બનાવવા માટે આપવામાં આવે છે અને બધી કામની જ વસ્તુ છે. ખાસ કરીને એકાદો માર્ક આનો હોય જ છે, તો મહત્વનો વિષય બને છે અને હાવ નાનો એવો ટોપિક છે. આમાંથી કંઈક જરૂરિયાત તમે એક વખત વાંચો તો તમને યાદ રહી જાય એ ટાઈપનું છે બધી. તો ખાસ એક વખત સારુંથી વાંચી લો અને યાદ રહી જાય અને પ્રશ્ન આવે એ ટીક કરી લો. એના લીધે એના સિવાય બીજું શું હોય. તો કંડક્ટરને સાધન સામગ્રી જે આપવામાં આવે એની વાત કરવાની છે. પછી આના પછીનો વિડીયો પણ આવશે. તમારો પ્રતિસાદ સારો મળ્યો તો આના પછી આપણે મોટર વ્હીકલ એક્ટ અથવા તો કંડક્ટરની ફરજો બેમાંથી તમારા વિડીયોની નીચે ડિસ્કશનમાં કોમેન્ટ કરવાની છે. કયું તમારે ભણવાનું છે, જેની વધારે કોમેન્ટ આવશે એ આપણે સરળ ભાષામાં ભણશું. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે બધી એટલા માટે. તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેજો. તો ખાસ શરૂ કરીએ આજનો આપણો ક્લાસ. તો પેલા તો કંડક્ટરને આપવામાં આવતા સાધન સામગ્રી. જો આ સાધન સામગ્રી પેલા એટલું બધી આપવામાં આવતું, હવે એટલું બધી નથી આપવામાં આવતું. હવે એક મિની બેગ આપવામાં આવે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન આપવામાં આવે, એનું કવર આપવામાં આવે. પછી આ ટિકિટો હવે નીકળી ગઈ કારણ કે આ મશીનમાંથી નીકળે. અને કંડક્ટરને ડાયરી બાયરી કઈ નથી મળતું, એક ઓળખપત્ર એટલે કે બેજ મળે. છૂટા પૈસા અત્યારે હસ્તાય આપવામાં આવે છે. અને એ જાણીને તમને આશ્ચર્ય થાય કે 25 રૂપિયા એ છે ને ડેપોથી આપણે છૂટા રૂપિયા આપીએ અને આપણી જે મુસાફરી અથવા તો આપણો રૂટ પૂરો થઈ જાય ને પછી એ પાછા જમા કરાવવાના હોય, બીજામાં નાખી લેવાના હોય. રોકડ રસીદ આવું કઈ નથી આપતા, મેમોની બુક નથી આપતા, પણ ફરિયાદ પોથી હવે આપે છે. સિટી એટલે કે વિહલ આપે છે અને પેન કંડક્ટરને ઘરેથી લઈને આવવાની હોય. તો આવી કઈક વસ્તુ આપવામાં આવે છે જેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો કંડક્ટરને ટોટલ 8 જેટલી વસ્તુ આપવામાં આવે છે. જયારે તમે નોકરીએ લાગો તો તમને 8 વસ્તુ આપવામાં આવે છે. જેમાં ટ્રેક બેગ ટ્રેક બેગ એટલે જેમાં ફરિયાદ પોથી, મિની બેગ, લાયસન્સ બેગ તો તમારા બીજામાં હોય નાખેલો, ઇમ્પ્રેસ, ક્રેશ, વિહલ્સ, ટિકિટ મશીન, ગણવેશ તો તમે પહેરો હોય એટલે કે યુનિફોર્મ. આ બધી છે ને આ ટ્રક બેગમાં મૂકવામાં આવે. અને આ ખાસ કરીને ખાખી કલરનો અથવા તો આશા ભૂરા રંગનો બેગ હોય છે, જે તમે અવારનવાર જોયો જ હશે. કારણ કે આમાંથી કોઈ એવું તો ક્લાસ જોતું જ નહીં હોય કે જેને બસમાં મુસાફરી જ ન કરી હોય અને કંડક્ટર સાથે મુલાકાત ન થઈ હોય. અને ત્યારબાદ તો કે આ ટ્રક બેગ એની વાત કરી. ત્યારબાદ ફરિયાદ પોથી એટલે કોઈ મુસાફર આમથી આમ થતું હોય તેના માટેની એક ફરિયાદ પોથી તો આપવામાં આવે છે કંડક્ટરને. જે ડેપોમાં ટ્રાફિક પોલીસ હોય ને અથવા ટ્રાફિકનો જે માણસ એને આપવામાં આવે. મની બેગ નામ ઉપરથી જ ખબર પડી જાય, પૈસાનું બેગ, પૈસા રાખવા માટેનું બેગ હોય છે આ, જેમાં છૂટા અને બાધા તમે 2 ખાના વાળું આ બેગ હોય એમાં 2 અલગ અલગ રાખી શકો. અને બેઝ લાયસન્સ જે તમારે અહીંયા નાખેલો હોય અને એ ટાઈપનો આ બેઝ લાયસન્સ હોય છે. ઇમ્પ્રેસ્ડ કેસ એટલે છૂટા રૂપિયા તમને આપવામાં આવે છે. કેટલા? 25 રૂપિયા. 81 માત્ર લઈ લો એટલે આપવામાં આવે છે. ત્યારબાદ એટલે કે વિહેલ્સ એટલે કે સિસોટી આપવામાં આવે. ટિકિટનું મશીન જે નવું અને જૂનાની થોડી કમ્પેરિઝન કરીને આપણે જોવું તો આ ટિકિટના આખા મશીનની માહિતી તો આપણે જે નિગમને લગતી માહિતી આવી છે ને એનો વિડીયો આવશે ને એમાં સંપૂર્ણ કવર કરવાના છે. ગણવેશ એટલે કે યુનિફોર્મ ની વાત કરવાની છે. યુનિફોર્મ મોસ્ટ ઓફ તમને વર્ષમાં કેટલો આપવામાં આવે અથવા તો કેટલી જોડ આપવામાં આવે છે, જો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરો, નકર આપણે આમાં ભણવાના છે અને આના માટે તમારે છેલ્લે સુધી આમાં જોડાઈ રહેવું પડશે. તો ખાસ શરૂ કરીએ અને આગળ વધીએ આપણો ક્લાસ, જેમાં શરૂઆત કરીએ ટ્રક બેગ થી. ટ્રક બેગ ની વાત કરીએ તો કંડક્ટરને ટિકિટ મશીન, ફરિયાદની બુક, મની બેગ, વિહેલ્સ વગેરે જે સાધન મૂકવા માટેનું જે એલ્યુમિનિયમનું ભૂરા રંગનું આ કાળા રંગનું છે, કારણ કે આ માંથી લીધેલો ફોટો છે એટલે એને કાળું છાપી દીધું છે.
તો આપણે ભૂરા રંગનું અથવા તો જે ખાખી રંગનું જે બેગ આવતું હોય ને એ આપવામાં આવે છે, અને જેના પર ગુજરાત નિગમ સફેદ રંગનો લોગો હોય છે. તો આ બધીમાંથી એક એક બે MCQ નીકળી શકે એવું છે, અને એકવાર તમે જોઈ લો અથવા તો એકવાર સાંભળી લો ને તો તમને યાદ રહી જાય એવી જ માહિતી છે. તો એના માટે ખાસ કરીને જે કંડક્ટરની તૈયારી કરતા તમારા ગ્રુપના જે બધી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ વગેરે સ્ટુડન્ટ હોય એને ખાસ કરીને શેર કરજો, કારણ કે મહત્વની માહિતી છે, આને ઇગ્નોર ન કરી શકીએ આપણે. કારણ કે જો પેપર હેલું કાઢે તો અઘરું કાઢે, આમાંથી તો પ્રશ્ન હશે અને હશે. તો ટ્રક બેગ જોઈ લીધો તમે, જો આ ટાઈપનો હોય છે. આ થોડોક મોટો હોય છે, મની બેગ કરતા ખૂબ મોટો હોય છે એમ પણ તમે કહી શકો. ત્યારબાદ કંડક્ટરને એક ફરિયાદ પોથી આપવામાં આવે છે, જે ચાલુ મુસાફર દરમિયાન નિગમને વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે ફરિયાદની પોથી ઉપયોગ થાય છે, જે કંડક્ટર પાસે હર હંમેશા રહેલી હોય છે. જ્યારે કંડક્ટર ડ્યુટી ઉપર હોય ને ત્યારે ફરિયાદની પોથીમાં ફરિયાદ નોંધવામાં આવેલ કંડક્ટરને હેડક્વાર્ટર ડેપો પર જે ફરજ પર ટ્રાફિક કંટ્રોલર હોય એને સુપરત કરવાની હોય છે. આ સુપરત જો ફરિયાદ નોંધાણી હોય ને તો સુપરત કરવાની હોય, એટલે કે એને આપવાની હોય. તો એના પર પગલું લઈ પછી આ અને ફરિયાદ પોથી ફરિયાદના ટ્રાફિક કંટ્રોલર જે કંડક્ટરનું નિવેદન લેવાનું હોય કે ભાઈ આ ભાઈ શું કરતો હતો ને આવી રીતના તમે આની ફરિયાદ લીધી તો આ શું છે કે નહીં. અને આમાં તો કે છેલ્લે સુધી કંડક્ટરનું નિવેદન હોય ને એ જ માન્ય રહે. બીજા બધી મુસાફરો શું કહેતા હોય એનું બયાન જરાય નથી લેવામાં આવતું, ડ્રાઈવરને આમાં એડ નથી કરવામાં આવતો. ખાસ કંડક્ટરનું જ આ નિવેદન લેવાનું હોય છે, એટલા માટે મહત્વનું છે. અને અગત્યના દસ્તાવેજો તરીકે ફરિયાદ પોથી સાચવવાની જવાબદારી પણ કંડક્ટરની હોય છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કંડક્ટર દ્વારા મળેલી જે ફરિયાદની નકલ ટ્રાફિક કંટ્રોલરને પરિષદ કને જોડી સ્ટેન્ડ ઇન્ચાર્જને મોકલવાની હોય છે. તો આ બધી પ્રક્રિયા સુધી કંડક્ટરને પોતાની સાથે આ ફરિયાદ પોથી રાખવાની હોય છે. જેમાં કોઈ ફરિયાદ નોંધાણી હોય તો કંડક્ટરે હેરાન થાય, એટલે મોટા ભાગની આ ફરિયાદ નથી નોંધતા. ત્યાં સુલઝાવી લે તો ન સુલઝે તો પછી ફરિયાદ પોથી પણ મોકલવામાં એટલે કે લખવામાં આવે છે, જે ખાસ કરીને આ હક અથવા તો આ ફરજ કંડક્ટરની છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મની બેગ, નામ ઉપરથી જ ખબર પડે, મની એટલે પૈસા, પૈસાનું બેગ. તો કંડક્ટરને આપવામાં આવતું મની બેગ બે ખાના જે બનેલી હોય છે. આ બેગ રોકડ રકમ પરચુરણ રાખવામાં આવે છે. એક ખાનામાં રોકડ રકમ ને એક ખાનામાં પરચુરણ રાખવામાં આવે છે. આ બેગને સુરક્ષાની જવાબદારી કંડક્ટરની હોય છે, અને ચોરાઈ અથવા તો ખોવાઈ જાય તો તે સંજોગોમાં કંડક્ટર પર ખાતાકીય તપાસ થાય છે. તો આ મહત્વનો પોઈન્ટ થાય છે, કંડક્ટર ઉપર ખાતાકીય પ્રક્રિયા અથવા તો તપાસ થાય છે. પછી મોટા ભાગનું શું થાય તો કે કંડક્ટરને જેટલી રકમ હોય એટલા ભરી દે, એટલે ખોવાઈ ગયું હોય અથવા તો ચોરાઈ ગયું હોય, લાંબા મેટરમાં ન પડે, અથવા તો કંડક્ટરની નોકરી પછાય છે આ બેગના લીધે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ બેગ આપણા માટે, કારણ કે આપણે એના હાટું તો આખો મુસાફરી કરીએ તો એ બધી ભેરું કરીને આપણે ડેપોમાં જમા કરાવવાનું હોય છે, એટલા માટે મહત્વનું હોય છે. અને એ બધીથી જ આપણું પગાર બગાર ને બધી થાય, એના માટે મહત્વનું છે મની બેગ. યાદ રાખવું આપણને, અને ખાસ કરીને હું આપવામાં આવે ને એ પણ યાદ રાખવું, કારણ કે એ પણ જોડકા સ્વરૂપે અગાઉ પૂછાઈ ગયું છે. ત્યારબાદ લાયસન્સ બેજ, જે એક મહત્વનું છે. કંડક્ટરે લાયસન્સ બેજ મેળવવા માટે જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર ખાતાકીય કચેરી, જેને આપણે ટૂંક સમયમાં કહીએ તો RTO એ જવાનું હોય છે, ત્યાંથી અરજી કરવાની હોય છે. અને લાયસન્સ બેજ મેળવવા માટે ગુજરાત મોટર વ્હીકલ એક્ટ, જે આપણે બહુ ડિટેલમાં ભણવાના છે, અગાઉ 1989 માં આવ્યો હતો ને, એ પેલા તો 1989 માં આવ્યો, 89 નો તો ગુજરાતનો છે. એ પેલા તો 1988 માં અથવા તો 88 માં નહીં 1979 માં આવેલો છે ને, એ ભારતનો છે. તો એ પણ આપણે થોડીક ચર્ચા કરીશું. એ મુજબ માર્ગ અકસ્માતમાં થયેલા મુસાફરોને એટલે કે પ્રાથમિક સારવાર આપી શકાય એ માટે કંડક્ટર પાસે સ્ટેટ જોબ એલ્યુમિનિયમ એસોસિએશન એટલે કે ઇન્ડિયાનું પ્રમાણપત્ર ફર્સ્ટ એડ સર્ટિ હોવું જોઈએ. શા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નું કામ છે તો તમને ખબર છે, કારણ કે કંડક્ટરમાં બસમાં ડ્રાઈવર અને કંડક્ટર બે જ હોય. હવે કોઈ ડોક્ટર મુસાફરી કરતો હોય ન કરતો હોય તો આ બધી જવાબદારી મિની ડોક્ટર તરીકે કંડક્ટરને આપણે વર્તીએ છે, કારણ કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર કંડક્ટરને આપવી હોય એ કંડક્ટરની ફરજમાં આવે છે. અને સૌથી વધારે જોખમ પામેલો વ્યક્તિ હોય એને પહેલી સારવાર આપવી એ બધી કંડક્ટરની ફરજોમાં આવે. ક્યારેક સમય લેશે અને તમારો સાથ મળશે તો આપણે એ પણ ભણવાના છે. તેમજ બેજમાં કંડક્ટરનો ફોટો, લાયસન્સ નંબર, નામ, સરનામું, નોંધણી નંબર, તારીખની રિન્યુ તારીખ, અધિકૃત અધિકારીના સાઇન સિક્કા વાળું હોય છે, જે ખાસ કરીને કંડક્ટરને પોતાની જેબ ઉપર લગાવીને રાખવાનું હોય છે.
આ બેજ પિત્તળનું બનેલું હોય જેના પર લાયસન્સ નંબર લખાયેલા હોય છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ રાખજો, આ પિત્તળનું કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે. જે હાલ આમાં પિત્તળનો ઉપયોગ નથી કરવામાં આવતો, હાલ તો જે આપણે કાર્ડ આવતું હોય ને એ ટાઈપનું જ આવે છે, જે ડિજિટલ લખાણ વાળું. જો આ તમે સાઈડમાં જોઈ શકો, આ ટાઈપનું કાર્ડ આવે જે લાયસન્સ બેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. અને કંડક્ટર બેઝ નોકરી દરમિયાન પોતાના યુનિફોર્મની ડાબી બાજુ જે ગીજા ઉપર અથવા તો અત્યારે કોઈ નથી લગાવતું તો પેલા લગાવતા હતા. લાયસન્સ બેજ રિન્યુ કરવાની જવાબદારી કંડક્ટરની હોય છે અને આ લાયસન્સ બેજ એ કંડક્ટરની નોકરી સરકારના પુરાવા તરીકે છે વગેરે કે આ કંડક્ટર હશે ને આ એનો પુરાવો આપે છે આ લાયસન્સ બેજ. તો લાયસન્સ બેજ બહુ મહત્વનું એક પોઈન્ટ કહી શકીએ આપણે. લાયસન્સ બેજ જે જીએસઆરટીસી ના કંડક્ટર મેળવવું હોવું આવશ્યક અનિવાર્ય છે. ત્યારબાદ ઇમ્પ્રેક્સ કેસની વાત કરીએ, ઇમ્પ્રેન્ડ કેસની વાત કરીએ, જે પરસુરણ અથવા તો છૂટા પૈસા જે કંડક્ટરને આપવામાં આવે છે ને એની વાત કરીએ. મુસાફર દરમિયાન કંડક્ટરને પરસુરણની અસર ન પડે એના માટે નિગમ દ્વારા કંડક્ટરને 25 રૂપિયા પૂરેપૂરા 25 રૂપિયાનું પરસુરણ આપવામાં આવે છે અને આ જે ઇમ્પ્રેક્ટ ક્રેશ તરીકે ઓળખાય છે. ઇમ્પ્રેક્ટ ક્રેશ તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પ્રેસ્ડ કેસ જે હિસાબ કંડક્ટરને મુસાફરી પૂર્ણ થયા બાદ હેડક્વાર્ટરમાં જમા કરાવવાના હોય છે, બીજામાં નાખી લેવાના હોય, હેડક્વાર્ટરમાં જઈ અને પાછા પછી મોઢે મારવાના હોય કે તારા 25 રૂપિયા એવી રીતના હોય છે. આ બધી મહત્વનું છે અને છૂટા જ આપવાના હોય છે. ત્યાં પછી એક 20 ની નોટ ને 1 5 સિક્કો આપીને આવતા, જે તમને છૂટા આપ્યા હોય એ છૂટા જ આપવાના હોય છે. તો ખાસ ઇમ્પ્રેક્સ કેસ પેલાના સમયમાં એટલા ચલણ હતું 25 રૂપિયાનું, તો આ લોકોએ હસતા પછી રાખ્યા, કઈ વધારે ઘટાડવામાં કર્યો નથી. વધારે આપતા હોય તો આઈ થિંક મને પણ ખ્યાલ નથી, જો વધારે આપતા હોય તો અવશ્યથી તમે કોમેન્ટ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ માહિતી મળે. ત્યારબાદ વ્હીલ્સ એટલે કે સિસોટી. વ્હીલ્સ એ સામાન્ય રીતે પિત્તળ કે સ્ટીલની બનેલી હોય છે, જે સામાન્ય ઉપયોગ બસને રિવર્સિંગ પ્રોસેસમાં થાય છે. ટૂંકમાં બસને આગળ પાછળ અથવા તો જે લઈ જવા અથવા તો પાર્કિંગમાં મૂકવા અથવા તો કોઈ ડેપોમાં રાખવા માટે આ સીટીનો ઉપયોગ કરે છે કંડક્ટર. અને આ મોટા ભાગે તૂટક જ વગાડવાની હોય છે. તો કંડક્ટર તૂટક વ્હીકલ એટલે કે વ્હીલ્સ એટલે કે સીટીના માધ્યમથી બસના પ્લેટફોર્મ પર રિવર્સિંગ લેવા માટેનો ડ્રાઈવરને સંકેત આપે છે. અત્યારે તો હાલ ક્યાં ડેપોમાં તો આમ બસમાં ફટાફટી મારતા હોય, એ સીટી વગાડતા જ નથી. શા કારણે હવે ભગવાન જાણે. રિવર્સિંગ લગતી બસને થોભવા માટે સરળ રીતે વ્હીલ્સ મારવામાં આવે છે. જો કોઈ કારણોસર બસની અંદર ગેરવર્તન અથવા તો કઈ એવા કારણો થયા હોય બસમાં, તો કંડક્ટર એક સીટી મારી દે તો ડ્રાઈવરને જ્યાં રોકી દેવી પડે છે બસ. એટલો પાવર છે સીટીનો. બસ ડેપો પર રિવર્સિંગ પ્રોસેસની અમલીકરણની જવાબદારી ડેપોના ટ્રાફિક કંટ્રોલર હોય ને, જેને આપણે ફરિયાદ આપીએ ને એની હોય છે. પણ અત્યારે નથી દેખાતા મોટા ડેપોમાં હોય તો કઈ ખ્યાલ નહીં, નકર જે મામૂલી ડેપો હોય એમાં તો ટ્રાફિક કંટ્રોલર જોવા જ નથી મળતો. તો આ બધી કંડક્ટરની જવાબદારી અથવા તો શું કહેવાય બધી એની જ હોય છે. તો ખાસ ફરજમાં આવે છે એટલે આપણે ભણીએ છીએ. ત્યારબાદની વાત કરીએ તો ગણવેશ એટલે કે યુનિફોર્મ ની વાત કરી લઈએ. યુનિફોર્મ નિગમ તરફથી લેબર સ્ટેટમેન્ટની જોગવાઈ મુજબ દર વર્ષે કંડક્ટરને 3 જોડી ખાખી ટ્રેક કોટન ગણવેશ કે યુનિફોર્મ આપવામાં આવે છે. તો આખા વર્ષમાં કંડક્ટરને 3 જોડી યુનિફોર્મ આપવામાં આવે છે, જે નિગમ તરફથી આપવામાં આવે છે. નિગમ એટલે જીએસઆરટીસી, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. ખાસ કરીને આની તૈયારી કરો તો આનું હેડક્વાર્ટર તો તમને ખબર હોવી જોઈએ ને. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ પણ જરા તમે જોજો અથવા તો તમે સર્ચ કરજો એટલે તમને યાદ રહે. તો આવા મામૂલી પ્રશ્ન પૂછાઈ ગયા છે. અગાઉના તમારે પીઆઈક્યુ જોઈ લેવા. જો એવું લાગશે ને તો આપણે આના પીઆઈક્યુ આપણે સોલ્વ કરાવીશું. તો આના પીઆઈક્યુ નથી બહુ ઝાઝા, 4 થી 5 છે, બે ચેક કરાતા. એવું નથી. સાહેબ ભાઈએ કોમેન્ટ કરી કે એલા આવું ન પૂછાય, તો ભાઈ તું અટાણે પાસ થઈ ગયો, તું થોડુંક જોવા આવે. આવું ન પૂછાય તો તને ખબર હોત કે આવું ન પૂછાય તો તું અટાણે પાસ થઈને બેઠો હોત. તો તારે જોવાનું જ કારણ નથી. ખાસ તો આવી અફવાઓ અને બધી દૂર જાઓ, કારણ કે જે પૂછાતું હોય એ જ આપ્યું હોય બુકમાં અને એ જ ભણાવતા હોય. અમારે કઈ મજા તો ના આવતી હોય માર્કેટિંગ કરવાની. ખાસ કરીને તો અગાઉના પીઆઈક્યુ આપણે અગાઉ કરાવ્યા છે. જો રોડ સેફટીમાં તમને બધી ભણાવ્યું તેના પીઆઈક્યુ સાથે કરાવ્યા કે નહીં, તો તમને ખબર પડે કે આવી રીતના પૂછાય કે નથી પૂછાતું, તો તમે સોલ્વ કરી શકો ને. તો બસ એ ટેકનિક કઈક માહિતી છે. તો આ હતી કંડક્ટરને જે મળેલી જે 8 વસ્તુઓ હોય એની આપણે લેન્સર વાત કરી લીધી. હવે એક મહત્વની વાત તો રહી ગઈ, કારણ કે ટિકિટ મશીન, આલુ ટિકિટ મશીન છે ને એ ઇલેક્ટ્રોનિક બેજ એટલે કે
ઇલેક્ટ્રોનિક બેઝ ટિકિટ મશીન છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક બેઝ ટિકિટ મશીન જેમાં QR કોડ અને UPI થી વગેરે પેમેન્ટ કરી શકો, ડેબિટ ક્રેડિટ રિયલ ટાઈમ જોઈ શકો, જેમાં નેટવર્કનો જરાય ઉપયોગ નથી કરવામાં આવતો. આ બધી સેન્સર ઉપર કામ કરે છે. આખું ટૂંકમાં ડિજિટલ સ્વરૂપે છે અત્યારનું. પેલા જે ETBM એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન મળતું હતું, જેમાં બી નતું, હવે જે બી એડ કર્યું છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક બસ ટિકિટ મશીન હવે થયું. પેલા તો કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન હતું. તો આ ખાસ ફેરફાર થયો છે અને આમાં ઘણા ડિજિટલ સ્વરૂપે ઉમેર્યા છે. તો એના વિશે આપણે નિગમની માહિતી ભરશું કે ત્યાં સાપુની ને બાપુની ને બધીની ચર્ચા કરીશું. અને અગાઉ સાપુના પ્રશ્ન પૂછાઈ ગયા. તો આ ભાઈને ખાસ વિનંતી, જે કોમેન્ટ કરીને વહી ગયો હે એ રહ્યો નહીં હોય, હવે તો પાછી કોમેન્ટ કરે. તો ખાસ વિનંતી છે આવી કોમેન્ટો ન કરો અને ખોટા માર્ગદર્શનમાં જાવ નહીં બીજા પર. તો આ ટાઈપનું હતું ભાઈ, આ ટાઈપનું. તો આપણે બધી 8 વસ્તુ જોઈ ગયા અને આઈ થિંક તમને ખબર પડી ગઈ હે આ 8 વસ્તુ છે જે કંડક્ટરને આપવામાં આવે છે. અને આઈ થિંક તમને બધાને ખ્યાલ જ હશે કેટલી વસ્તુ આપવામાં આવે છે. તો અગાઉ નામે પૂછાઈ ગયા, કંડક્ટરને શું શું આપવામાં આવે નથી આવતું એવા પ્રશ્નો પણ અગાઉ નીકળી ગયા. તો મેળ આવશે તો PIQ અગાઉના લેક્ચરમાં લેશું આપણે. તો આ વિડીયોમાં ખાસ કરીને તમને મજા આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લો. અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, કારણ કે એમાં PDF ને વગેરે આપણે આ જે ભણાવીએ એ બધી આપવામાં આવે છે. તો ખાસ કરીને અત્યાર સુધી તમે રહ્યા